જય દાદા દ્વારકાથી જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરી રાક્ષસી શાસન. મિત્રો, આપણે કહેતા હોય છે ને કે રાક્ષસી શાસન, આ તો રાક્ષસી શાસન છે. તો મિત્રો, રાક્ષસી શાસન એટલે શું? કે જેને પૈસા હારે જ મતલબ હોય, પૈસા સિવાય કોઈ વસ્તુ જ ન હોય. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ સર્વત્ર પૈસાથી જ શ્રેષ્ઠ છે. પૈસાને જ જેને પ્રાધાન્ય પ્રથમ આપવામાં આવે. અને આવા સમુદાયનો સરદાર કોઈ પણ રીતે, કોઈ પણ ઉપર પૈસાને સર્વત્ર શ્રેષ્ઠ સમજાવી અને એના માથે સર્વત્ર પોતાનો દબદબો જમાવી અને લીડરશિપ કરી અને જે શાસન ચલાવવું ને, એને રાક્ષસી શાસન કહેવાય. મિત્રો, ધર્મ પ્રથમ પૈસો શ્રેષ્ઠ આવતો હોય. કોઈ પણ કાર્યમાં પણ પૈસો શ્રેષ્ઠ દેખાતો હોય. કોઈ પણ જગ્યાએ તમે પૈસાનું જ મૂલ્યાંકન થતું હોય, પૈસાને જ સર્વત્ર શ્રેષ્ઠ સમજાતો હોય. નીતિ, ધર્મ, આ બધું કોઈ પણ વસ્તુની તમે વાત કરો તો માણસ આ બધાને એક કોર મૂકી અને પૈસો જ સર્વત્ર શ્રેષ્ઠ સમજતો હોય. આવું સર્વત્ર જગ્યાએ તમને જોવા મળે ને. મંદિર જાઓ, પછી કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ, તો ત્યાં કોઈ પણ પ્રકારે પૈસાને જ પ્રાધાન્ય હોય. પૈસા સિવાય કોઈ વસ્તુ તમને જોવા ન મળતી હોય. અને મિત્રો, રાક્ષસી શાસન કહેવાય. મિત્રો, રાક્ષસી શાસનની અંદર તમને એવું થતું હશે કે આમાં ધર્મો, મંદિરે જતા હોય, આવું બધું હોય, છતાં તમે આ રાક્ષસી શાસન કઈ રીતે કહો? તો મિત્રો, ધર્મની અંદર થતા હોય, ત્યાં પણ મંદિરથી, ભગવાનથી શ્રેષ્ઠ પૈસો સમજાતો હોય. અને ધર્મગુરુઓ વ્યાસપીઠ ઉપર બેસી અને જે પૈસાથી કિંમત બોલાતી હોય, ધર્મને ખાલી એક નામ બનાવી એનો આપણે એમ કહીને કે ખેતરની અંદર કોઈ પણ પ્રાણીના રક્ષણ માટે આપણે ઓળું ઊભું રાખી, એમ ઓળું આપણે સમજી આપણે ઠાકોરજીની મૂર્તિને ખાલી ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા કરેલા ભગવાન અંદર છે આવી વૃત્તિથી ન જોતા, ખાલી ભગવાન છે આવું આપણા મગજની અંદર રાખી અને કોઈ પણ પ્રકારનો ભગવાનની શરમ, ભગવાનનો ડર, પાપનો ડર રાખ્યા વગર આનું મૂલ્યાંકન બધું પૈસાથી જ થતું હોય, તો એને રાક્ષસી શાસન કહેવાય. મિત્રો, ન્યાય પ્રક્રિયામાં તમે જાઓ, ત્યાં પણ પૈસો શ્રેષ્ઠ હોય. તમે કોઈ પુરાવામાં જાઓ તો પણ પૈસો શ્રેષ્ઠ હોય. તમે પરિવારમાં જાઓ તો પણ શ્રેષ્ઠ પૈસો હોય. તમે સમાજમાં જાઓ તો પણ પૈસો શ્રેષ્ઠ હોય. તમારી લાયકાત, તમારી બુદ્ધિ, તમારી ધાર્મિકતા, તમારી નીતિ નિયમ, કોઈ પણ હારે તમારું એને કનેક્શન જ ન હોય, તમને એનાથી કોઈ ઓળખવામાં આવતા જ ન હોય, તો મિત્રો, એને રાક્ષસી શાસન કહેવાય. મિત્રો, તમને એવું થશે તો રાક્ષસી શાસનની અંદર માણસ
આપણે એમ કહીએ કે પીડા હોય, દર્દ હોય, આંતક હોય, હા એની પણ હું તમને વાત કરું. મિત્રો, તમે આવા શાસનની અંદર તમે ધાર્મિક બનવા જાઓ, તમે ધર્મને ધારણ કરો, તમારા આચાર વિચારમાં લાવો, તમે એના સામે અન્યાય કરો છો એવો તમે અવાજ ઉઠાવો, એને તમે નીતિ નિયમ ધર્મ સમજાવો, એને ધર્મની વાત કરો, તો એ માણસનો સમુદાયથી માંડીને એના સરદાર સુધીના એ શાસકો જે છે એ તમારી માથે પીડા પહોંચાડે, તમને દુઃખ દર્દ આપે, તમને વેદના પહોંચાડે. તો આ જે રાક્ષસી શાસનની અંદર જે ધર્મને પ્રેમી હતા, ધર્મને જે ધારણ કરતા એ લોકોને જેમ તકલીફ હતી, એમ આજે પણ જે નીતિ નિયમમાં રહીએ છે, જેને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે, જેને પૈસાને શ્રેષ્ઠ સમજ્યો નથી, આવા લોકોને આજે આંતક છે. એનું કારણ એક કે એ લોકો આને સ્વીકારવા તૈયાર નથી. ખાવો પીવો અને મજા કરો અને એને તમે સલામી ઠોકો, એના તાબામાં રહ્યો, તમે કોઈ પણ અવાજ ઉઠાવ્યા વગર ગમે તેવા કર્મનું હોય પણ પૈસો છે ને, એ પૈસો મને ગમે છે બસ આજ તમે સમજો અને તમે એના ગુલામ બનીને રહ્યો, એનું કઠપુત્રી બનીને રહ્યો. આવો જે વર્ગ છે અને કોઈ પણ પ્રકારનું એને કયા વગર એ બધું સત્ય જ સમજો, આને રાક્ષસી શાસન કહેવાય. મિત્રો, આપણા ઋષિ મુનિઓએ હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી આ રાક્ષસી શાસન હતું એમાંથી આપણને માનવીય મૂલ્ય સમજાવ્યું, અસ્મિતા સમજાવી, આપણને માનવીનું ગર્વ સમજાવ્યું અને આપણે એ બધું સહેલાઈથી છોડી અને એ બધું આઘું કરી અને પૈસાને સર્વસ્વ શ્રેષ્ઠ સમજી કયા પ્રકારનો છે, કઈ રીતે આવ્યો છે, આવું કોઈ પણ વિચાર્યા કર્યા વગર બસ આપણે શ્રેષ્ઠ પૈસાને સમજવા માંડ્યા એટલે ચારેક ઓર સર્વત્ર ધર્મ હોય કે ગમે તે હોય, પૈસો શ્રેષ્ઠ સમજવા લાગ્યો અને એનાથી આખી રાક્ષસીય વૃત્તિના માણસો અને ખાવો પીવો અને મજા કરો, બસ પૈસો છે એટલે બધું છે, આવું સમજવા વાળો આખો રાક્ષસી સમુદાય આજે એકઠો થયો. મિત્રો, આપણે વાત કરીએ છીએ કે ઘણા આપણે ધર્મ છે, ધર્મ ગુરુઓ છે, મંદિરો છે, વ્યાસપીઠીઓ પરથી કથાઓ વચાય છે, ધર્મગુરુ બોધ આપે છે, એના અલગ અલગ કલરો છે, અલગ અલગ વેશભૂષાઓ છે, હા એ બધું છે અને આપણને એનો વિરોધ પણ નથી. પણ ધર્મ ખરા અર્થનો એટલે શું? ધર્મ કથા આ બધું શું એની વિશે આપણે જે વાત કરીએ. મિત્રો, તમે તમારા પસીનાનો પૈસો હોય ને એનાથી તમે તમારો પરિવાર, કુટુંબ, સમાજને તમે એનું પોષણ કરી શકો, એને મદદ કરી શકો અને તમારા હાથથી મેળવેલો સ્વાતિક વૃત્તિનો પૈસા, અણહક વગરનો પૈસો, એવો જે પૈસો છે ને એનાથી તમે કોઈ પણ પ્રકારનું ધર્મ કરો ને એ તમારો ધર્મ છે. પરંતુ તમે કોઈ લીડરશીપ છો, તમારો મોટો સમુદાય છે, તમે આંતક કરીને મેળવેલો છે, કોઈના કર્મનો મેળવેલો છે, કોઈની ચોરી છુપીથી મેળવેલો છે, કપટ નીતિથી મેળવેલો છે, એનાથી તમે ધર્મ કરો ને, એનાથી તમે કોઈ યજ્ઞ કરો ને, વ્યાસપીઠ ઉપરથી જે તમે મોટી કથાઓ વચાવો ને, એનો મને વિરોધ નથી. પરંતુ જે પૈસો તમારા લેબલ મારીને અને તમે જે મેળવી અને મોટો સમુદાય, સર્વ સમાજ કે સર્વ જ્ઞાતિઓને ભેગી કરી અને તમારી નામના માટે જે તમે આવા જે કાર્ય કરો ને, એ જો તમે એનાથી તમે એમ કહેતા હોય ને કે મને પુણ્ય પ્રાપ્ત થાય, તો એ પુણ્યનું તો
તમને કેટલું પ્રાપ્ત થાય એ ખબર નથી, પણ જેના કર્મનો પૈસો તમે ચોરી છુપી, તમે કપટ નીતિથી જે તમે હડપ કરી અને જે કર્મ કરો છો ને, એ કર્મ છે ને, એ ધર્મ છે ને, એ યજ્ઞ છે ને, એ તમારા નામ ઉપર જે લખાય છે ને એના કરતા પાપ વૃત્તિથી વધારે લખાય છે. તમને જે માનવીય મૂલ્ય ભગવાને શ્રેષ્ઠ સમજ્યું છે એ ભૂલી અને તમને કોઈ આવું કર્મ જો કરાવતું હોય તો એ પણ પાપી છે અને તમે પણ પાપ કર્મ કરો છો. આપણે કોઈ પણ એવી વૃત્તિનો પૈસો ભેગો કરી અને કોઈ કર્મ કરીએ ને, તો એ કર્મથી જે યજ્ઞ કરીએ, કથા કરીએ, એમાં ભોજન સમારંભ ગોઠવીએ, જે કરીએ તેમ પ્રસાદી લેતા હોય, લોકો બધું કરતા હોય, પણ એ મેળવેલો પૈસો અને એનાથી રંધાયેલું અન્ન તમને સારા વિચારો આપી શકતું નથી, કે વ્યાસપીઠ ઉપરથી એ આપવામાં આવેલા જે બોધ છે એ માણસને લાગતો નથી, એની અસર થતી નથી. એનું કારણ એક જ છે, ન એ કાર્ય શ્રેષ્ઠ પૈસાનું છે, ન પોતિકાનું છે, કે ન વાંચનાર કે સાંભળનાર એ પણ પોતાના કર્મનું છે. માટે જીવનની અંદર આપણે કોઈ પણ કાર્ય કરવું હોય એ સાત્વિક વૃત્તિનું આપણે હોવું જોઈએ, પરંતુ જ્યારે આપણી સંતતિ કરતા સંપત્તિ જો શ્રેષ્ઠ સમજવામાં આવતી હોય ને, તો એ સંપત્તિ ને શ્રેષ્ઠ સમજવા વાળો અને સંતતિને અવગણના વાળો એ રાક્ષસી સમુદાયનો છે. રાક્ષસી સમુદાયની અંદર વાત કરીએ તો સર્વત્ર પૈસો જ શ્રેષ્ઠ સમજાય ને, ધર્મ આ બધું મેં કીધું એ બધું નેવે મુકાઈને એ શાસનને રાક્ષસી શાસન કહેવાય. કોઈ કોઈના કર્મનું હોય, ગમે તેનું ખાઈ જાય, ગમે એનું લઈ લઈએ, ગમે એનું લૂંટી લઈએ, રાવ ફરિયાદ ન હાલે, ન્યાયતંત્ર બધું વેચાય, પ્રશાસન જે રક્ષક હોય ભક્ષક પૈસો લઈને બને, ન કરવાના ધંધા થાય, અત્યાચાર થાય, દુરાચાર થાય, ખૂન ખરાબા થાય, સર્વત્રમાં પૈસો જ હોય. પૈસો હોય એટલે આ ગમે તે તમે કરી શકો, આવું સામ્રાજ્ય એટલે મિત્રો રાક્ષસી શાસન. તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.